જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત ઓનલાઈન ગુરુકુલમાં હું કિશોર ફુલતરિયા આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતની અંદર ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ એનો અભ્યાસ કરવાના છીએ. લેક્ચર નંબર 1 ની અંદર આપણે જુદા જુદા પદ અને વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે અહીંયા પ્રમેય 6.1 એની સાબિતી પણ આપવાના છીએ. લેક્ચર નંબર 1 માં મેં તમને 3 વ્યાખ્યાઓ, આમ તો ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી હતી, એમાંથી 3 વ્યાખ્યાઓ હું તમને યાદ કરવાનો પ્રયત્ન કરું છું. એક આસન ખૂણાની વ્યાખ્યાઓ હતી. આસન કહેવાય તો જો બે ખૂણા સામાન્ય હોય, અહીંયા બે ખૂણા છે, એમાં આ એક ભુજ છે એ સામાન્ય છે અને બાકીના બે ભુજ છે એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ આવેલા હોય તો આવા ખૂણાઓને આસન ખૂણાઓ કહે છે. ફરી એકવાર, બે ખૂણાની અંદર એનું શિરોબિંદુ છે એ એક જ હોય અને એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ છે એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય. આ સામાન્ય ભુજ છે, આ બાકીના બે છે આ સામાન્ય ન હોય તેવા ભુજ છે, એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ છે. તો આ ખૂણો અને આ ખૂણો છે એને આસન ખૂણા કહે છે. આવી જ રીતે રેખિક જોડના ખૂણાની આપણે વાત કરી હતી. બે આસન ખૂણામાં સામાન્ય ન હોય તેવા ભુજ છે, આ બે આસન ખૂણા છે, કારણ કે એક ભુજ સામાન્ય અને બાકીના બે ભુજ છે એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ. તો આસન ખૂણા તો છે જ, આ ખૂણો અને આ. હવે સામાન્ય ભુજ છે એ સિવાયના બાકીના ભુજ, એટલે અહીંયા એ ભુજ થશે આ અને આ બે ભુજ છે એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ એટલે આસન ખૂણા છે, પરંતુ એક રેખા બનાવે છે. તો આવા ખૂણાને કહેવાય રૈખિક જોડના ખૂણા. અને ત્રીજી એક વ્યાખ્યા હું તમને યાદ કરાવી દઉં, અભિકોણ. બે રેખાઓ છેદવાથી આ છેદ બિંદુ આગળ 4 ખૂણાઓ બને. આ 4 ખૂણાઓમાં અભિકોણની આપને બે જોડ મળે છે. અભિકોણની એક જોડ આ છે અને આ બીજી જોડ. તો આ 3 વ્યાખ્યાઓ છે એ બહુ અગત્યની છે, એ ફરી પાછી આપણે અહીંયા એનો ઉપયોગ કરવાના છીએ. તો હવે મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર પૂર્વધારણા 6.1 જોઈએ. પૂર્વધારણા 6.1 નું સ્ટેટમેન્ટ આપણે સમજીએ, બહુ ઉપયોગી છે. પૂર્વધારણા નંબર 6.1. પૂર્વધારણા નંબર 6.1 શું કહે છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ એક રેખા પર હોય, અહીંયા કિરણ OC એનું ઉદ્ભવ બિંદુ કયું છે? O. એ એક રેખા પર હોય તો એ રેખા અને કિરણથી બનતા બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. ફરી એકવાર તમે જોઈ લ્યો, અહીંયા કિરણ OC નું ઉદ્ભવ બિંદુ એક રેખા AB પર આવેલું છે. તો આ કિરણ અને આ રેખાથી બનતા આ ખૂણાઓ છે. એક ખૂણો છે AOC અને બીજો ખૂણો છે BOC. આ બંને ખૂણાનો સરવાળો 180 થાય. તો પૂર્વધારણા 6.1 નું સ્ટેટમેન્ટ છે, જે કિરણનું ઉદ્ભવ બિંદુ એક રેખા પર હોય તો તે રેખા અને કિરણથી બનતા બંને ખૂણાનો સરવાળો 180 થાય. અહીંયા તમને બાજુમાં આકૃતિ પણ આપેલી છે. આકૃતિ ઉપરથી તમે કહી શકો કે અહીંયા ખૂણો AOC અને ખૂણો BOC એનો સરવાળો છે એ 180 થાય છે. આમ તો આ રૈખિક જોડના ખૂણા થયા. રૈખિક જોડના ખૂણા છે એના માપનો સરવાળો 180 થાય. તો પૂર્વધારણા નંબર 6.1. હવે પૂર્વધારણા નંબર 6.2. આ પૂર્વધારણા 6.2 છે એ પૂર્વધારણા 6.1 નું પ્રતીપ છે. પ્રતીપ વિધાન કોને કહેવાય? આપણે એમ કહીએ કે જો વરસાદ થાય તો
ડેમમાં પાણી આવે, એક વિધાન છે. એનું વિધાન, જો ડેમમાં પાણી આવે તો વરસાદ થાય. તો આ એનું પ્રતિવિધાન થયું. તો અહીંયા પૂર્વધારણા 6.1 છે એ એનું પ્રતિવિધાન પૂર્વધારણા 6.2 છે. એક શું છે તો કે ભાઈ જો બે આસન ખૂણા એના માપનો સરવાળો 180 થાય તો સામાન્ય ભુજ સિવાયની બાજુ એક રેખા બનાવે છે. સામાન્ય ભુજ એટલે આ, એ સિવાયની બાજુ એટલે OB અને OA જોઈ લ્યો, એ એક રેખા બનાવે છે. એટલે આનું વિરોધી સ્ટેટમેન્ટ થઈ ગયું, જેને આપણે પ્રતીપ કહીએ ગણિતની ભાષામાં. તો ફરી એકવાર એનું સ્ટેટમેન્ટ તમે બરાબર સમજવાનો પ્રયત્ન કરો. જો બે આસન ખૂણામાં ખૂણાનો સરવાળો ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. એટલે બે ખૂણાનો, બે આસન ખૂણાનો સરવાળો 180 થતો હોય તો એની અસામાન્ય બાજુઓ, સામાન્ય ન હોય તેવી બાજુઓ એટલે અસામાન્ય બાજુઓ, એ એક રેખા બનાવે છે. આ એક મહત્વનું સ્ટેટમેન્ટ છે. આપણે થોડી આકૃતિથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. પૂર્વધારણા 6.2. હું બે આસન ખૂણા લઈ લઉં છું. અહીંયા આ ખૂણો છે એ માની લો કે 60 નો છે, અહીંયા 30 નો છે. અહીંયા બે આસન ખૂણાનો સરવાળો કેટલો થાય છે? અહીંયા સરવાળો થાય છે 90. તો અહીંયા અસામાન્ય બાજુઓ છે હા અને આ, એ રેખા નહીં બનાવે. હવે હું એક બીજો ખૂણો અહીંયા દોરવાનો પ્રયત્ન કરું છું. આ માની લો કે 60 છે, આ માની લો કે આ 70 છે. અહીંયા બેનો સરવાળો તમે જુઓ કેટલો થાય છે? 6 ને 7 13, 130 અંશ થાય છે. તો અહીંયા પણ સરવાળો 180 નથી થતો, એટલે આ જે અસામાન્ય બાજુ છે એ રેખા નહીં બનાવે. હવે અહીંયા હું એક આવી રીતે લઈ લઉં છું. આ ખૂણો છે માની લ્યો 25 નો છે, આ છે 125. ફરીથી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આ ખૂણો લઈ લઉં છું 55 નો, આ ખૂણો છે 125. હવે તમે જુઓ અહીંયા આ સામાન્ય ભુજ છે, સામાન્ય હોય તેવા ભુજ આ બે છે. અહીંયા બેનો સરવાળો, બે આસન ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180. 180 થાય છે તો તમે કહી શકશો કે અસામાન્ય બાજુઓ એટલે એક આ કિરણ અને બીજું આ, એ એક રેખા બનાવે છે. તમે એક બીજું ઉદાહરણ હજી લઈ લ્યો. આ ઉદાહરણની અંદર આ ખૂણો લઈ લઉં છું 50, આ ખૂણો લઈ લઉં છું 100 અહીંયા બીજી એક આકૃતિ દોરીએ આ પ્રકારની. જુઓ બીજી એક આકૃતિમાં તમને ખ્યાલ આવશે. માની લ્યો 180
50 નો ખૂણો છે. આ માની લ્યો આ ખૂણો છે એ 70 જેટલો છે. હવે અહીંયા બે ખૂણાનો સરવાળો કરો, બે ખૂણાનો સરવાળો 220 થશે. તો બે ખૂણાનો સરવાળો 220 થયો તો અસામાન્ય બાજુઓ એક આ છે અને આ એ એક રેખા બનાવતી નથી. તો પૂર્વધારણા નંબર 6.2 નું સ્ટેટમેન્ટ તમને હવે બરાબર યાદ હશે. ફરી એકવાર પૂર્વધારણા નંબર 6.2 કે જો બે આસન ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય તો અસામાન્ય બાજુઓ એટલે કે સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. તો પૂર્વધારણા 6.1 અને 6.2 બાદ આપણે પ્રમેય નંબર 6.1 લેવાના છીએ. પ્રમેય એટલે શું એ તમારી માટે પહેલી વખત આવો શબ્દ આવ્યો છે. પ્રમેય એટલે ગણિતમાં સાબિત કરવાનું જે વિધાન હોય એને પ્રમેય કહે છે. પ્રમેય એક શરતી વિધાન છે. પ્રમેયના 3 અંગો હોય, પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષમાં જે આપેલું હોય એ વિધાન ને પક્ષ કહેવાય. સાધ્યમાં જે આપણે સાબિત કરવાનું છે એને આપણે સાધ્ય ગણીશું અને સાબિતીમાં તાર્કિક દલીલ કરવાની હોય અને દલીલ દ્વારા છે એ વિધાન આપણે સાબિત કરવાનું એટલે કે એનું પ્રૂફ આપવાનું હોય છે. તો અહીંયા જે પેલું પ્રમેય આવે છે તમારી માટે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે. અભિકોણો છે એ આપણે સમાન લેવાના છે, સમાન સાબિત કરવાના છે. તો અહીંયા સૌપ્રથમ હું પક્ષની અંદર લખું છું શું આપેલું છે. બે રેખાઓ છે પરસ્પર ઓ બિંદુએ છેદે છે. કઈ બે રેખાઓ લીધી? જો આકૃતિમાં જુઓ, રેખા એ બી અને રેખા સી ડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. તો આપણું પક્ષ થશે રેખાઓ એ બી અને સી ડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. આ આપણું પક્ષ થઈ ગયું. આકૃતિમાં જોઈને જ આપણે પ્રમેયની સાબિતી આપવાની છે. હવે સાધ્ય. સાધ્ય કોને કહેશું? કે શું સાબિત કરવાનું છે. અહીંયા બે રેખા છેદે એટલે અભિકોણની બે જોડ બને છે. એ અભિકોણની બે જોડ છે એ કઈ કઈ છે? તો એક જોઈ લ્યો તમે, આ જોડ છે AOD અને BOC. બીજી જોડ અહીંયા છે AOC અને BOD. આ બે. તો અભિકોણની જોડના ખૂણા છે એ આપણે સમાન બતાવવાના છે. તો અહીંયા શું સમાન આપણે બતાવવાનું છે એ આપણે જોઈ લઈએ. સાધ્યમાં એને લખીશું. પહેલું સાધ્ય ખૂણો AOC બરાબર ખૂણો BOD. હવે તમે જુઓ બીજું સાધ્ય. બીજું આપેલું સાધ્ય આ બે ખૂણાને સમાન બતાવવા. આ બીજું સાધ્ય ખૂણો AOD બરાબર ખૂણો BOC. બે આપણે સાબિત કરવાના છે. તો આપણે પેલું સૌપ્રથમ સાબિત કરીએ AOC અને BOD. સાબિતીની શરૂઆત કરીએ છીએ. તાર્કિક દલીલો કરવાની છે. પેલી વસ્તુ તમે જુઓ, અહીંયા આ જે રેખા છે CD એની ઉપર કિરણ OA છે એ આવેલું છે. તો કિરણ OA છે એ OA એ એક રેખા કઈ છે? CD. આકૃતિમાં જોઈ લેજો. આ CD રેખા ઉપર કિરણ OA આવેલું છે. હવે જ્યારે કોઈ રેખા ઉપર એક કિરણ આવેલું હોય ત્યારે તેથી બનતા બે ખૂણા છે એના માપનો સરવાળો 180 થાય. પૂર્વધારણા નંબર 6.1 છે કે કોઈ કિરણ છે એનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય ત્યારે બનતા બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો અહીંયા બે ખૂણા છે AOC અને AOD એના માપનો સરવાળો છે 180 થશે. પ્રમેયની અંદર સ્પષ્ટ તમારે કારણ લખવાનું હોય. પૂર્વધારણા નંબર 6.1 .
હવે ત્યારબાદ હવે તમે જુઓ, હવે તમે આ રેખા જુઓ, અહીંયા હું રાખી દઉં છું રેખા એ બી. આ રેખા એ બી ઉપર કયું કિરણ આવેલું છે? ઓડી. તો ફરી પાછું આપણે લખીએ છીએ, આ આપણું રિઝલ્ટ નંબર 1 છે. કિરણ ODA રેખા એ બી પર આવેલું છે. તો આથી બનતા બે ખૂણા હવે કયા? જો AOD અને BOD આ બે ખૂણાનો સરવાળો પૂર્વધારણા 1 પ્રમાણે કેટલો થશે? 180. તેથી ખૂણો AOD પ્લસ ખૂણો BOD બરાબર 180. રિઝલ્ટ નંબર 2. કારણ પૂર્વધારણા 6.1. હવે પરિણામ 1 અને 2 પરથી શું આપણે કહી શકીએ? પરિણામ 1 અને 2 પરથી અહીંયા બે ખૂણાનો સરવાળો 180 છે, અહીંયા બે ખૂણાનો સરવાળો 180. મતલબ કે આ બે ખૂણાનો સરવાળો અને આ બે ખૂણાનો સરવાળો સમાન છે. તો આપણે કહી શકીએ ખૂણો AOC પ્લસ AOD નો સરવાળો અને ખૂણો AOD અને ખૂણો BOD નો સરવાળો સરખો થાય છે 1 અને 2 પરથી. હવે આ જે AOD છે એને આ બાજુ લઈ જાઓ એટલે ઓછા થઈ જશે. તો આ પ્લસ AOD માઇનસ AOD એટલે કટ થઈ જશે. અહીંયા શું વધશે? AOC બરાબર ખૂણો BOD. આ સાધ્ય એક સાબિત થઈ ગયું. જો AOC બરાબર BOD. આ જ રીતે આ બીજું સાધ્ય સાબિત કરી શકાય, AOD બરાબર BOC. આ જ રીતે ખૂણો AOD બરાબર ખૂણો BOC આ સાબિત કરી શકાય. આપણે સાબિત કરીશું નહીં, પણ આ જ રીતે લખવાનું હોય છે. અહીંયા પ્રમેયની તાર્કિક સાબિતી છે એ પૂર્ણ થઈ છે. તો પ્રમેય 6.1 છે એનું વિધાન ફરી પાછું તમે જોઈ લ્યો. બે રેખાઓ છેદે તો બનતા અભિકોણની જોડના ખૂણા છે એ સમાન હોય છે એવું આપણે સાબિત કરી દીધું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ SGS ઓનલાઈન ગુરુકુલમાં જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.